પરમથી સવારે મહેમાન આવશે. આજ રાતે હું નીકળી. રસ્તામાં ખબર ન હોય. હા એ ખબર કાંઈ વાંધો નહીં ઈ તો ખબર કાંઈ ત્યાં કાંઈ ડોકા કાઢવાનું થોડા હોય કે હાલો બધા સારું છે ને હા 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 જમી લેજો નિરાંતે. તો અત્યારે હું જુનાગઢના રેલવે સ્ટેશને બેઠો છું ને અત્યારે વાગે છે 10 અને મારી ટ્રેન છે 11:10. હું મમ્મી શું કરો? ડુંગળી છે સુધારું. શું આજે જમવામાં છે? આ તો અડદ ને બનાવ્યા આખા અડદ ને બાજરાના રોટલા. પણ આ બેન ના પાડે છે. ઈ કે ઘર ને ખાવું મારે. હું ખાવું રોશને? ઘર રોટલો. અડદ તો ખવાય. ઘર રોટલો લ્યો કરો. અડદ તો ખવાય બેન. અડદ તો પપ્પા આને સમજાવો તમે જ હવે. હા હું એ કે માન નથી ખાવું. ગળ ગળ જ ખાવું હોય ને. ગળ રોટલી હા તો ઈ જમવું જે જમવું હોય. અડદ તો ઉનાળામાં સારા બધા અડદ છે ઈ ઉનાળામાં જ ખાવાના હોય ઠંડી વસ્તુ હોય. અડદ છે ઈ ઉનાળામાં બહુ હોય. ખાવાનું બધું હોય કઠોળ બધું તમામ. બધું કઠોળ કઠોળ બધું આવે બધા. કાકાએ બધું ખાય. કાકી ખાય એ બધું કઠોળ ખાય. તો આ બેન કેમ નથી ખાતા? બેન એ જમશે ભાઈ એ જમવાના. કાકી ને ગમે એ કયો ને તો એ એમ કહે કે બધું હાલે. બધું આવે એ કોઈ બધું વસ્તુ ખાય. ના ના નહીં કે આવું નહીં ખાવું. આપણે પૂછી કે હું શાકમાં સબ્જીમાં શું બનાવું એ કે ગમે એ બનાવું એ કે ગમે એ હાલે એવું કઈ નહીં કે ભાઈ આ અમુક ને એવું બહુ હોય ઓલું ન ખાવ ઓલું ન ખાવ તો પછી તું ખાય હું બે શાક તો બધું ખવાય રીંગણા બટેટા છે ભીંડો ગુવાર સબ કુછ સબ્જી આવે બે એટલે ભાઈ મમ્મી આ બેન બહુ કામ કરે છો હવે. એ ડાય થઈ ગયો. ક્યાં રોશની હા બેન હામું તો જોઉં. તો પપ્પા તમે શું કરતા હતા? કાંઈ નહીં ઓલી કામ કરતો હતો મારે. કઈક જારી કરતા હતા એ મમ્મી. સારી બાંધતો હતો ઓલો તાર મારીને તો કયા કામ ચાલુ થાય તમારે આપણે ઘરે? કામ ચાલુ થાય ને આ રેતીનું કાંઈ કરો ને ઓલા મજૂર આવે સારવા આવે તો એ થાય ને આ ઘર જ નથી આપણે બધે મજૂર. એમાં એનો મજૂર ગોતવાનો હોય મમ્મી. તો એ સારવા તો રેતી સારવી જો જે ઝીણી તો કરવી પડે ને તો જ પ્લાસ્ટર થાય ને તો ન થાય. રોશની કે હું થાકી ગઈ. હે બે થાકી ગઈ હા કે મોબાઈલ જોઈ મોબાઈલ જોઈને થાકી ગયો ઓમ કામ કઈ નહીં પલંગમાં ખાટો કરી દીધો બેને બે આમાં કોઈ એક ધારી એક પલંગમાં ખાટો ન થઈ જાય ક્યાં ગાટલું બેહી ગયું ગાટલું બે ક્યાં ખાડલું બે આ ઓલો સેટીમાં ગાટલું તો હોસો ન્યા. એક ધારી મોબાઈલ જોયા કરે ન્યા ન્યા બેન ને પાણી પીવું હોય તો કોને નકર પાણી નથી પીતી. પાણી નહીં ને ગોળાથી ડાયરેક્ટ નળી રાખી દેવે એટલે ફૂંક મારીને તાર પી લેવાય ન્યા સીધું મોઢામાં જ પાણી આવી જાય. એટલે ઊભું એક નળી મૂકી દઈ. નળી મૂકી દેવાય ના ના આપણે કે ભરતે છું. આ બેન વેકેશન ગાળવા આવ્યા. વેકેશન પપ્પા આ શું કરો? રેતી સારી છે આ સારવી પડે. તો આ સારી પડે ને જો જેની જો આ નકર આમ જાજુ જો વાં સારું નાખ્યું હવે સાડી જ રેતી આવે બધી હવે રેતીમાં ક્યાંય હવે ઝીણી રેતી આવતી જ નથી એ હવે ખોખાવાની આવે ઝીણી બધા હાલો કાલે તો નહીં એટલે પરમદી સવારે મહેમાન આવવાના. કાકે આવવાના એમ કે બે કાકી આવશે. હા પરમદી સવારે મહેમાન આવશે. આજ રાતે હું જુનાગઢથી નીકળી અમદાવાદ માટે. હેલો નીકળી ક્યાં પોગી? हाँ ક્યાં પૂછે तबीयत रेडी થઈ ગઈ ને? हाँ તો હારું. મજા ન રહે કા યા ઓલા તરકાની તો એડી કાનો તરકાની તકલીફ પડી ગઈ
અમે અમે ઓલી રેતી ને લીધી એ બધી ચારીએ ને એવું કરીએ પ્લાસ્ટર કરવાનું છે ને એટલે એમ. રોશની આ બેઠી રોશની આ બેઠી. રોશની ના હાથમાં મોબાઈલ હોય એટલે બીજું કઈ ન જોઈ હા, એટલે એવું છે ક્યાં પૂછ્યા? રસ્તામાં ખબર ન હોય ને હા એ ખબર ને કાંઈ વાંધો નહીં, એ તો ખબર ન હોય હા કાંઈ ત્યાં કાંઈ ડોકા કાઢવાનું થોડા હોય કાંઈ હા તો કાંઈ લેવાઈ જાય. ત્યાં તો સાઈડમાં બાટી બોલતી હોય એટલે આપણી જેમ થોડી હોય ને મરું મરું હાલે એ તો ટ્રેન જાતી હોય બંબાટ છૂટે છૂટ ત્યાં એક નો એક બાજુ એકા બીજી હામી મળતી જ હોય. હા, લે તાર પપ્પા ને ત્યાં પાછી અવર જવર એસટીમાં ઓછી. હાલો બેટા સારું છે ને? હા 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 જમી લેજો નિરાયતે આવજો. છે કાલે ઉતરશું ને છે હા કાલે હા એ ભાઈ તને અટાણે બે છે ને સાંજે આવશે ઈ. હા જમી લઉં ને હા બીજું શું બે અને તબિયત હાસવી છે દવા દીધી હોય દવા લઈ લેવી ભેગી. અને ધ્યાન રાખવું હા બીજું શું? ટ્રેનમાં દવા લીધી ને હાય સારું. હા એવું મજા જેવું ન રહી તો જમીન લઈ લેવી દવા. એટલે આજ એટલો વેલા મમ્મી રોટલા તારે જવાનું છે ને તારે વહેલો જવાનું પછી બસ નથી મળતી આ. લેવા જવાનું છે એટલે પછી વહેલા રોટલા ન પછી બસ આટાણ ઘરે જમીન નીકળવાનું. હા ઘરે જમીન નિરાયતે નીકળે અત્યારે એ તો તમે બહાર નીકળો ને તે ખબર પડે કેટલી આ ઘરનો રોટલો કિંમતી છે. હા એ તો બહાર નીકળી તે ખ્યાલ આવે કે ઘરનો રોટલો આ તો આપણે ઘરે બેઠા ખાતા હોય એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ મમ્મી ઘડીને આપી દે એટલે ખબર ન પડે. ત્યાર સારી આવે ને એટલે ખબર ન હોય ઓલો તો આ ભૂખ્યા રે પૈસા દઈને ભૂખ્યા રે હા સિટીમાં એવું થાય. સિટીમાં એવું થાય. સિટીમાં તો ભાઈ તમે પૈસા દો ને તમારે ભીખું રહેવાનું. હા તોય ભૂખ્યા રે. હાલો તો હમણાં જમી લેવાનું ને. આપણે જમવાનું જ છે હવે. એમ તો હવે 7 વાગે પણ આ ઉનાળો છે એટલે હવે 7 થાય તો ઉજવાનું. સાડા સાતે શરદી આપે. પોણા 8 થાય ને તે અંધારું થાય 8 પોણા. અત્યારે 7:45 થાય છે ને હાલો હવે આપણે નીકળવાનું છે. હા હવે હું અત્યારે જાય અમદાવાદ અને કાલે પ્રીતિની ટ્રેનનો ટાઈમ છે 12 વાગ્યાનો પણ એ હજી અત્યારથી જ 5 કલાક મોડી હાલે. અટાણથી હા એટલે સાંજે રોડે છે આવે હજી એ 4-5 વાગે. અત્યારે ટ્રેન હજી નાગપુરે નથી પીગી એટલે અડધો રસ્તો નથી પાર કર્યો ને 5 કલાક મોડી હાલે. અને પાછું એમ તો હું જો કાલે એમ તો સવારે વહેલા નીકળી તોય પૂગી જાવ પણ પછી તડકાનું હું જાવ એના કરતા તડકાનો ખોટો હોય સાંજે આ રાતે જર્ની કરવી એ વધારે સારું અત્યારે આવા તડકા કરતા. તો અત્યારે હું જાઉં છું. રોશનીબેન મમ્મી પપ્પાનું તું ધ્યાન રાખે કે નહીં રાખે કે દાદા દાદીના રોશનીબેનનું ધ્યાન રાખવું પડી છે હે પપ્પા? ઊંધું થાય. ઊંધું થાય છે ને. બાળકને હું હોય એ રમ્યા કરે તોફાન કરે કે ભાઈ મોઢો હાથ કરે બાબા. અને અત્યારે હું મારી અત્યારે ટ્રેન છે જુનાગઢથી 11:10 વાળી જે સવારે વહેલું અમદાવાદ પહોંચાડે છે અને પછી પ્રીતિની ટ્રેનનો ટાઈમ તો 12 વાગ્યાનો હોય પણ 5 કલાક મોડી હાલે હે. એ બધી ટ્રેન આ જેટલી પણ ટ્રેન હોય ને એટલું તમારે ગમે તમે ગમે એવું હોય 4 થી 5 કલાક તો મોડું ગણીને જ હાલવાનું. એટલે લાંબા રૂટની આપણે આ જે નાનો રૂટ હોય ને જેમ કે આ વેરાવળથી અમદાવાદ જાય એ એટલી મોડી ન થાય. એ કે ભાઈ કે અડધી કલાક વધીને ટાઈમ ટુ ટાઈમ હાલતી હોય. અડધી પોણી કલાક વહેલા મળે હોય. આવા લાંબા રૂટની ટ્રેન હોય ને એ મોડી થાય જ થાય. આ ઇન્ડિયન રેલવે બહુ મોટું નેટવર્ક છે. હા ભાઈ એ અટાણે એને બધાને કોઈને ટાઈમ ટુ ટાઈમ બધાને આપવાનું હોય. એ કોઈને મોડું તો કરવું ગમે નહીં. કોઈને મોડું થોડું કોઈને કે ટાઈમે જવાનું હોય ટાઈમે આવો બીજા. હાલો હું નીકળવું હાલ. હા ભાઈ ધ્યાન રાખજે અને ફોન કરી દેજે. હા ફોન. તો અત્યારે હું જુનાગઢના રેલવે સ્ટેશને બેઠો છું ને અત્યારે વાગે છે 10 અને મારી ટ્રેન છે 11:10 તો કલાક જેવું બેસવાનું છે ને. અને પ્રીતિ જે ટ્રેનમાં આવે છે એ ટ્રેન ઓલરેડી 5 કલાક મોડી ચાલે છે એટલે
ઓફિશિયલી ટાઈમ એ ટ્રેનનો હતો 12 વાગે, એટલે કાલે સવારે 12 વાગે, પણ 5 કલાક મોડી એટલે 5 વાગે, એટલે ટૂંકમાં સાંજે જ થવાની છે. અને મને તો ખબર જ હતી કે આ ટ્રેન મોડી થશે. કાલે રાતે પ્રીતિ જ્યાં બેઠી ત્યાંથી જ એ ટ્રેન મોડી ચાલે છે. ટૂંકમાં આ ટ્રેન ત્યાંથી ચાલે એટલે આ નોર્મલ છે આ ટ્રેનનું. આ ટ્રેનને મોસ્ટ ઓફ ટ્રેન જે એટલી 4-5 કલાક તો એનો ડિલે થતું હોય. જસ્ટ અત્યારે રાજકોટ જંકશન ગયો ને પ્રીતિનું મેં ટ્રેનનું સ્ટેટસ ચેક કર્યું તો એની તો 5 કલાકની ઉપર એની ટ્રેન લેટ હાલે છે. એટલે એનું ઓફિશિયલ ટાઈમ તો 12 વાગ્યાનો હતો, પણ હજી 5 કલાક એટલે 5 થી 6 સાંજના વાગે એને અમદાવાદ પહોંચતા, ને હું હમણાં જ 5 વાગે પહોંચી ગયા સવારના હમણાં 5 વાગે. તો ફાઇનલી પ્રીતિ આવે છે ને પ્રીતિનું હું થોડુંક ડિફરન્ટ તરીકે એનું કંઈક વેલકમ કરી મેં હવે વિચારેલું. હવે એ તમને જોવા મળશે કાલના બ્લોગમાં. તો આજના બ્લોગમાં બસ અહીંયા સુધી. હવે હું આ બ્લોગ એડિટ કરી અને અપલોડ કરીશ ને સુઈ જઈશ, અને મળીએ કાલે અમદાવાદમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.